છેલ્લા 7 થી 8 દિવસમાં 5 રૂપિયાથી વધારેનો ભાવ વધારો પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે અને આખી બાબતને લઈને હવે ક્યાંક ને ક્યાંક મધ્યમ વર્ગના લોકો, સામાન્ય લોકોને તકલીફો પણ પડી રહી છે। આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હાલ જે વૈશ્વિક તણાવની પરિસ્થિતિ ચાલી રહી છે અને આ તણાવની પરિસ્થિતિની સીધી જ અસર ગુજરાત અને ભારતમાં જોવા મળી રહી છે। આપણે જોયું કે છેલ્લા 7 થી 8 દિવસની અંદર એ પછી દૂધનો ભાવ હોય, પેટ્રોલ ડીઝલનો ભાવ હોય, શાકભાજીનો ભાવ હોય, આ તમામ જે જીવન જરૂરિયાત લોકોની વસ્તુઓ છે એના ભાવમાં વધારો થયો છે અને આખી બાબતે લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે હવે આ સમગ્ર ચર્ચાઓની વચ્ચે રાજકોટના લોકોનું શું કહેવું છે એ પણ સાંભળી લઈએ। ये पूरे देश में ऐसे एक साथ में 5 रुपये बढ़ गए तो हम चाहते हैं कि अभी आगे बढ़े नहीं और इसमें भी थोड़ा कम हो। और ये पब्लिक को जो पेट्रोल की जो दिक्कत होती है मिलने में जो, वो भी कम होनी चाहिए। ये इतने दिन से लोग लाइन में खड़े रहते हैं और ये अच्छी बात नहीं है। बाकी कोई हम गवर्नमेंट से हमको कोई प्रॉब्लम नहीं है, पर ये पेट्रोल का दाम अच्छे करे, पब्लिक को तकलीफ ना हो, उसके कारण दूसरी जगह पे सब तकलीफ होती है। अभी पिछले कुछ 10 दिनों से पेट्रोल में 5 रुपए बढ़ गए हैं। वो बहुत अच्छी बात नहीं है, क्योंकि वो जब मध्यम वर्ग के लोग होते हैं जो पैसे इकट्ठे करने में बहुत समय लगाते हैं, उसके लिए बहुत गंभीर बात है। तो अभी हमें यही रिक्वेस्ट करना चाहते हैं कि पेट्रोल के दाम बहुत न बढ़े, क्योंकि सब लोग अच्छे से उसका वर्क कर सके और वाहन व्यवहार अच्छे से चल सके। कोई भी मध्यम वर्ग के लोग या गरीब लोग या साधारण लोग सभी पेट्रोल अच्छे से मिलना चाहिए। बस यही रिक्वेस्ट करते हैं कि अभी पेट्रोल का दाम आगे बहुत न बढ़े। प्लस थैंक यू। અહીંયા નો જો
તમે અહીંયા લોકોને પણ સાંભળ્યા અને લોકોની વાત સીધી જ છે કે ભાવ ઓછા થવા જોઈએ. જે રીતની પરિસ્થિતિ હાલ ચાલી રહી છે, ખાસ કરી અને એક સામાન્ય મધ્યમ વર્ગના વ્યક્તિને પોતાનું ઘર ચલાવવું પણ મુશ્કેલ પડી રહ્યું છે અને આખી બાબતે લોકો અનેકવાર બોલે પણ છે, ચર્ચાઓ પણ અનેક થાય છે, પરંતુ ખરેખર હવે ભાવ એ કંટ્રોલમાં લાવવાની અને ભાવ ઓછો કરવાની જરૂર છે એવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.